ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીમખેડા નગરજનો દ્વારા આતંકવાદીના પુતળા દહન, મૌન રેલી, હનુમાન ચાલીસા પાઠ અને રામધૂનનો કાર્યક્રમ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 28 નિર્દોષ, જેમાં 26 ભારતીય મૂળ અને 2 વિદેશી વ્યક્તિના ધર્મ જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલ છે, જેને લઈ લીમખેડાના નગરજનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ અને પાકિસ્તાનનું પુતળું સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા। ત્યારબાદ લીમખેડા નગરમાં મૌન રેલી કાઢીને 2 મિનિટનું મૌન પાડી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો। ત્યારબાદ રામધૂન કરવામાં આવી હતી। જય સિયારામ, જય તો હિન્દુ રાષ્ટ્રમ। હાલમાં જે બનાવ બન્યો છે પહેલગામમાં, જેમાં હિન્દુઓને પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આતંકીઓ દ્વારા, એને કડક શબ્દોમાં લીમખેડા તાલુકાની જનતા વખોડે છે અને ભારત સરકારને ઉગ્ર માંગણી કરીએ છીએ કે આવનાર સમયમાં પરચો બતાવવાની જરૂર છે। આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને એ જે આજના સમયમાં જે કર્યું છે એ ખૂબ જ ખરાબ જઘન્ય કૃત્ય કર્યું છે અને એનો જવાબ આપવો જ રહ્યો। આપણા હિન્દુઓને જ કેમ ટાર્ગેટ કરે છે? હિન્દુ પર્યટકો ઉપર પૂછીને જે ગોળી મારી છે એ યોગ્ય છે? આવનાર સમયમાં અને હાલમાં ભારત સરકારને એક જ ઉગ્ર માંગણી કરીએ છીએ કે શક્ય એટલો આ આતંકીઓનો ઈલાજ કરવામાં આવે। જય શ્રી રામ, જય તુ સનાતન। 22 તારીખના રોજ જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ જે હિન્દુઓ છે ધર્મ પૂછીને જેમના પર કાયરતાપૂર્ણ પાકિસ્તાન દ્વારા જે આતંકીઓ હુમલો કર્યો અને 28 લોકોની જ્યારે એમાં મૃત્યુ પામ્યા, ત્યારે આજરોજ અહીંયા લીમખેડા ખાતે હિન્દુ સંગઠનોના તમામ લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતન વર્લ્ડ, બધા લોકોએ સાથે મળીને આ ગામની અંદર એક પુતળા દહનનો કાર્યક્રમ તથા મૌન રેલી અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે હિન્દુસ્તાનની અંદર, જે હિન્દુસ્તાનની ભૂમિ પર જે પાકિસ્તાન આતંકીઓ જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં તમામ હિન્દુ સંગઠનો વખોડી કાઢે છે। એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરી અને પાકિસ્તાન સામે પણ આ હિન્દુસ્તાન સખત કડક પગલાં લે અને આ જે આતંકવાદ છે એ નેસ્ત નાબૂદ કરવા માટે સરકાર પગલાં ભરે એ માટે સમગ્ર હિન્દુસ્તાનની પ્રજાનો આક્રોશ છે, લાગણી છે અને આ હિન્દુસ્તાનની માંગણી છે કે કાયમ માટે આ હિન્દુસ્તાનનો આતંકવાદ ખતમ થાય એ માટે સૌએ અહીં અત્યારે રેલી કાઢી એક આક્રોશ વ્યક્ત કર્યો છે।